દેશના 5 રાજ્યોમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ ચૂંટણી યોજાય તે પહેલા ચૂંટણી પંચે આચારસંહિતાના કડક અમલ દરમિયાન અત્યાર સુધીમાં આશરે 650 કરોડ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો અને રોકડ રકમ જપ્ત કરી છે। પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં પાડેલા દરોડા દરમિયાન મોટી માત્રામાં બિનહિસાબી રોકડ, વિદેશી દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓ ઝડપાયા છે। મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી પંચ દ્વારા આ રાજ્યોમાં સર્વેલન્સ તેજ કરવામાં આવ્યું છે અને જેમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સૌથી વધુ જપ્તી કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા પ્રતીક જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। પ્રતીક, આવનારા સમયમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈ ઇલેક્શન કમિશન દ્વારા 650 કરોડની માતબર રકમ, જે ગેરકાયદેસર રકમ છે, તેને જપ્ત કરીને મોટી દાખલારૂપ કાર્યવાહી કરાઈ છે। વિગતો શું? બિલકુલ ફેર એન્ડ ફેર ઇલેક્શન કરવા માટે ચૂંટણી પંચ છે તે કામગીરી કરતું હોય છે અને આ જ પ્રકારની કામગીરી આગામી 5 વિધાનસભાની ચૂંટણી જે યોજાની છે તેના માટે કરવામાં આવી છે। 650 કરોડથી વધુની કિંમતનું દારૂ છે, ડ્રગ્સ છે, તેમજ કિંમતી વસ્તુઓ છે, તેમજ રોકડ જમા કરવામાં આવ્યું છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે અત્યાર સુધી તમામ પ્રકારની ચૂંટણીઓમાં દારૂનું વેચાણ થતું હતું, સૌ કોઈ જાણે છે, પરંતુ હવે ત્યાંથી આગળ વાત વધી છે અને હવે ચૂંટણીઓમાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ વખતે જ્યારે વિધાનસભાની 5 ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે આજે 5 રાજ્યો છે તેમાંથી ડ્રગ્સ પણ કબજે કરવામાં આવ્યું છે। ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જે ચિંતાજનક વાત કહી શકાય। પરંતુ એક બાજુ ઈસીઆઈ જે ચૂંટણી પંચ છે તેની કામગીરી પણ બિરદાવવા લાગ છે, કારણ કે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ જ્યારે પકડાયું છે ત્યારે ચોક્કસથી આવા રાજ્યોમાં નિષ્પક્ષ ચૂંટણી થશે તેવું માની શકાય અને નિષ્પક્ષ ચૂંટણી થાય તેના માટેની જો વાત કરવામાં આવે તો 5000થી વધુ સર્વેલન્સની ટીમ છે તે આ 5 રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે। આ સાથે સ્ટ્રેટેજિક સર્વેલન્સ ટીમ છે તે આ 5 રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે। આ સાથે ફ્લાઇંગ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને ગેરકાયદેસર રોકડ જ્યારે પણ વિતરણ થતું, હેરાફેરી થતી હોય તેને ઝડપી શકાય, સાથે જ દારૂનું જ્યારે પણ સેવન અથવા તો વેચાણ કરવા માટે જતું હોય ત્યારે તેને પકડી શકાય। એટલે આ માટે જ આ પ્રકારની ટીમો છે તેને તૈનાત કરવામાં આવી છે અને તેના ભાગરૂપે અત્યાર સુધીમાં 650 કરોડથી વધુની દારૂ, રોકડ તેમજ ડ્રગ્સ છે તે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાંથી મળી આવ્યું છે। 300 કરોડથી વધુનું રોકડ, દારૂ તેમજ ડ્રગ્સ પશ્ચિમ બંગાળમાંથી મળી આવ્યું છે, અન્ય રાજ્યોમાંથી પણ મળી આવ્યું છે, પરંતુ સૌથી વધુ પશ્ચિમ બંગાળમાંથી મળી આવ્યું છે। પ્રતીક, તમે જુઓ, આજે બાબત અત્યારે સામે આવી છે તેના પરથી સ્પષ્ટપણે એવું કહી શકાય છે કે જે રાજકીય પક્ષો છે તે જનતાને આકર્ષવા માટે કે પછી જનતાના વોટ માંગવા માટે પોતાના વિકાસ કાર્યોને લઈને જવાથી વધારે જાણે ગેરકાયદેસર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં વધારે રસ દાખવતા હોય તેવું નથી લાગતું તમને? કારણ કે માતબર રકમ ઝડપાય છે, 650 કરોડ એ કોઈ મામૂલી રકમ ન કહી શકાય। બિલકુલ, લખમાં 650 કરોડ કોઈ મામૂલી રકમ નથી અને આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે ફ્રીબીઝ એટલે કે મફતની રેવડીઓના વચનો અલગ અલગ રાજકીય પાર્ટી આપતી હોય છે અને આવા વચનો ન આપવા જોઈએ, કારણ કે આવા વચનો આપવાથી જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની વાતો થતી હોય છે તે વાતો જોખમાય છે અને જે મતદારો છે તે લોભામણી લાલચોમાં આવીને મતદાન કરતા હોય છે, ત્યારે આ પ્રકારની લોભામણી લાલચો ન આપવી જોઈએ। પરંતુ હકીકત એ છે કે જ્યારે પણ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે રાત્રે દારૂનું વેચાણ થતું હોય છે, ડ્રગ્સનું વેચાણ થતું હોય છે, જેનાથી મતદારો છે તે લોભાય, પ્રભાવિત થાય અને આ પ્રકારની ગતિવિધિઓ ન માત્ર કોઈ એક રાજ્ય પરંતુ તમામ રાજ્યોમાં જોવા મળતી છે। પછી એ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, તમામ પ્રકારની ચૂંટણીમાં આ પ્રકારના કામો, આ પ્રકારના લોભામણા વચનો તેમજ લોભામણી જાહેરાતો અને વેચણી થતી હોય છે, જેના ઉપર રોક આવે તેના માટે ઈસીઆઈ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીના ભાગરૂપે જ 650 કરોડથી વધુની કિંમતનું દારૂ, ડ્રગ્સ, રોકડ તેમજ કિંમતી ચીજવસ્તુઓ છે તે ઝડપાઈ છે। સૌથી મહત્વનું એ છે કે કેટલાક જે નેતાઓ છે તે સ્થાનિક લોકોને, સ્થાનિક નેતાઓને મોટા તેમજ મોંઘી ગિફ્ટ આપતા હોય છે, જેથી કરીને તેમના વિસ્તારમાં પ્રભાવ પાડવા માટે તેઓ તેમના માટે કામ કરે અને આવી કિંમતી વસ્તુઓ પણ ઈસીઆઈ દ્વારા કબજે કરવામાં આવી છે, જે ખૂબ જ ગંભીર અને